કિચન આર્ટમાં આપનું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આમળા લીલી હળદરનું અથાણું બનાવ્યું છે? ક્યારેય પણ આ અથાણું ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ રીતે શિયાળામાં તમે આમળા અને લીલી હળદરનું અથાણું બનાવીને 6 મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો। બધી ટ્રીક અને ટિપ્સ સાથે ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું। રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલ નીલા જાદવને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। આમળા અને લીલી હળદરનું અથાણું બનાવવા માટે આપણે 5 થી 6 નંગ આમળા લેશું, 150 ગ્રામ જેટલી લીલી હળદર લેશું અને 3 નંગ લીંબુ લેશું। આ પરફેક્ટ માપ છે અથાણું બનાવવા માટે। ફ્રેન્ડ્સ, શિયાળામાં હળદર છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે અને શિયાળામાં બહોળા પ્રમાણમાં હળદર આવતી હોય છે। તો હળદરને પહેલાં આપણે સારી રીતે આ રીતે ધોઈ લેશું। સારી રીતે ધોયા પછી તેને તેને આપણે કોટનના કપડા ઉપર લઈ લેશું। કોટનના કપડા ઉપર આ રીતે બધી હળદર લઈ અને તેને કોટનના કપડાથી લૂછી લેશું। આ રીતે કપડાથી કોરી કર્યા પછી હવે તેને આપણે થોડીક વાર પંખા નીચે રાખી દેશું, આ રીતે છૂટી કરીને। તે જ રીતે હવે આપણે આમળાને પણ સારી રીતે પાણીમાં ધોઈ લેશું। પાણીથી ધોઈ તેને પણ કોટનના કપડાથી લૂછી લેશું અને આ રીતે તેને પણ કોરા કરી લેશું। હવે અહીંયા આપણે હળદરની જે આછી છાલ છે તેને આ રીતે ચાકુથી દૂર કરી લેશું। જે પણ ખરાબ ભાગ દેખાતો હોય તેને કાઢી લેવો અને આ રીતે ચાકુથી આપણે તેની છાલને દૂર કરી લેશું। હળદરને સારી રીતે આ રીતે સાફ કરી લેશું। બધી હળદરને આ રીતે આપણે ચાકુની મદદથી તેની છાલને દૂર કરી લેશું। શું ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈપણ ઇન્ફેક્શનથી આપણે રક્ષણ મેળવી શકે છે અને ખાસ કરીને ગળાના અને સ્કિનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। તો અહીંયા આપણી હળદર કટ થઈ ગઈ છે। હવે તેના ઉપર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરશું। મીઠું એડ કર્યા પછી લીંબુનો રસ તેમાં એડ કરશું। તો 3 લીંબુમાંથી 1 લીંબુનો રસ આપણે હળદરમાં એડ કરી દેશું। તો ચાકુની મદદથી લીંબુને કટ કરી અને પછી લીંબુનો રસ તેમાં એડ કરી દેશું। તો પૂરેપૂરું 1 લીંબુનો રસ આપણે તેમાં આ રીતે નીચવી લેશું અને સારી રીતે હળદરમાં મિક્સ કરી દેશું। ચમચીથી એકવાર મિક્સ કર્યા પછી લીલી હળદરને હવે આપણે 1 કલાક માટે ઢાંકી અને રેસ્ટ આપીશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ચાકુની મદદથી આમળાને લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું। આ અથાણું બનાવવા માટે આપણે આમળાને બાફવાની પણ જરૂર નથી। બસ આ રીતે આમળાને આપણે કટ કરી તેના થળિયાને દૂર કરી લેશું। બધા આમળા કટ થઈ જાય એટલે તેમાં પણ આપણે મીઠું એડ કરી દઈશું, સાથે સાથે લીંબુનો રસ। તો અહીંયા બધા આમળા આપણા કટ થઈને રેડી છે। તેમાં 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું અને સાથે સાથે 1 લીંબુ લઈ લેશું અને તેનો રસ તેમાં એડ કરી દઈશું। લીંબુ એડ કર્યા પછી તેને પણ આપણે એકવાર ચમચીથી આ રીતે હલાવી લેશું અને 15 મિનિટ માટે આ આમળાને પણ રેસ્ટ આપીશું। તો ચમચીથી આ રીતે આપણે તેને મિક્સ કરીને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે ત્રીજું લીંબુને આ રીતે ચાકુથી કટ કરી લેશું અને તેના 5 થી 6 ટુકડા કરી લેશું। તો આ લીંબુને આપણે આ રીતે કટ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણે મસાલો રેડી કરીશું। તેના માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું અને 1 ચમચી મેથીના દાણા લઈ લેશું અને ફક્ત તેને થોડીક વાર માટે શેકી લેશું। અહીંયા કલર બિલકુલ આપણો ચેન્જ ન થવો જોઈએ। આ રીતે શેકવાથી મોઇસ્ચરનો ભાગ દૂર થઈ જાય છે અને અથાણું છે એ લાંબા સમય માટે રાખી શકાય છે। તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું।
અને ગરમ ગરમ રેડી કરેલા આ મસાલાને ખાંડરીમાં લઈ લેશું. ખાંડરી દસ્તાની મદદથી આપણે આ મસાલો રેડી કરીશું. આપણે અચકચરો તેને ખાંડવાનો છે. તમે મિક્સર જારમાં પણ આ મસાલો રેડી કરી શકો છો. બસ આ રીતે આપણે મસાલો રેડી કરીશું. આ રીતે અચકચરો મસાલો ખાંડી અને આપણે એક વાટકીમાં કાઢી લેશું. હવે તે જ કઢાઈમાં રાઈના કૂડિયા લઈ લેશું. 3 ચમચી જેટલા રાઈના કૂડિયાને આપણે 30 સેકન્ડ માટે શેકી લેશું. 30 સેકન્ડમાં આ રાઈના કૂડિયા છે એ શેકાઈ જાય છે. તો અહીંયા આપણા રાઈના કૂડિયા પણ શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. 1 કલાક પછી તમે જોશો તો હળદરમાં પાણી દેખાશે. આ ભાગને આપણે દૂર કરી લેશું. તો હળદરમાંથી આપણે પાણીને દૂર કરી લેશું. હવે આપણે આમળાને પણ ચેક કરી લેશું. તો આમળામાં પણ પાણીનો ભાગ દેખાય છે. તે પાણીના ભાગને પણ આપણે કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી હળદર અને આમળા બંને સરસ પલળી ગયા છે. આમળા છે એ ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે. આમળા વાળ ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે, તેમજ ત્વચાને પણ ખૂબ જ ચમકાવે છે. ખીલ અને ડાઘા દૂર કરે છે. આ રીતે ત્વચા, વાળ અને પાચન માટેનું આયુર્વેદિક સુપરફૂડ કહેવાય છે. હવે એક બાઉલ લેશું અને બાઉલમાં આપણે હળદર અને આમળાને મિક્સ કરી લેશું. સાથે સાથે લીંબુના ટુકડા કરેલ છે તે પણ તેમાં એડ કરી દેશું. તો આ રીતે પહેલાં આપણે ત્રણેય વસ્તુને ભેગી કરી લેશું અને પછી તેના ઉપર આપણે રેડી કરેલો અથાણાનો મસાલો સ્પ્રેડ કરીશું. બધો મસાલો આ રીતે આપણે તેમાં સ્પ્રેડ કરી દેશું. શેકેલા રાઈના કૂડિયા પણ તેમાં એડ કરી દેશું. હવે તેમાં આપણે મીઠું એડ કરવાના છે. મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તો આપણે થોડુંક વધારે મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા પછી ચમચીથી આપણે આ રીતે હલાવશું, જેથી કરીને આપણો મસાલો છે એ સરસ કોટ થઈ જાય. મસાલો બધીમાં સરસ લાગી જાય પછી આપણે તેલ એડ કરવાનું છે. તો તેલ એડ કરતી વખતે પહેલાં તેલને ખૂબ જ ગરમ કરી લેવાનું. તેલ સારું એવું ગરમ થઈ જાય પછી ઠંડુ થઈ જાય અને પછી આપણે આ રેડી કરેલા અથાણામાં તેને એડ કરશું. તેલ નાખીને જો તમે આ અથાણું રાખશો તો તે 6 મહિના સુધી બગડશે નહીં. તો હવે આપણું તેલ પણ ઠંડુ થઈ ગયું છે. તો અથાણું આપણું રેડી છે. તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દેશું અને તેલ એડ કર્યા પછી તેને મિક્સ કરી લેશું. હવે આ અથાણાને આપણે 1 દિવસ બહાર જ રાખશું. 1 દિવસ પછી આપણે તેને કાચની બરણીમાં ભરી લેશું. તો 1 દિવસ માટે તેને ઢાંકીને રાખી દેશું. 1 દિવસ થઈ ગયો છે અને આપણું અથાણું રેડી છે ખાવા માટે. હવે આ અથાણાને આપણે કાચની બરણીમાં ભરી લેશું. કાચની બરણીને સરસ તડકે તપાવીને પછી અથાણું ભરવાનું. આ રીતે કાચની બરણીમાં ભરીને આ અથાણાને તમે ફ્રીજમાં 6 મહિના માટે રાખી શકો છો. 6 મહિના સુધી આ અથાણું બિલકુલ બગડતું નથી. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને તમે આમળા કે હળદર કઈ રીતે ખાવાનું પસંદ કરો છો તે પણ મને જરૂરથી કહેજો. આજની રેસીપી યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.